આપણે જોયું કે પાડલિયામાંથી એક ઘટના સામે આવી કે જ્યાં પોલીસ વન વિભાગના અધિકારીઓ અને એની સામે આદિવાસી વિસ્તારના લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થયું હતું. હવે આવીને આવી જ બીજી ઘટના પણ એક જગ્યાએ જ ઘટી શકે છે. આ વાતને લઈ અને હવે કાંતિ ખરાડી સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ જો ગુજરાતમાં આદિવાસી લોકોની વાત કરવામાં આવે તો આ લોકો માત્ર ને માત્ર એક જ વાતને લઈ અને લડાઈ લડી રહ્યા છે. એ વાત છે જળ, જમીન અને જંગલ. આપણે જોયું કે આના પહેલા અનેક એવા બનાવો સામે આવ્યા કે જ્યાં કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવે છે, ત્યારબાદ નિવેદનો પણ આપવામાં આવે છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ઘટના ઘટી અંબાજીના પાડલિયામાં કે જ્યાં ઘર્ષણ થયું. હવે આવી જ બીજી ઘટના ઘટી શકે છે એવું કહેવામાં આવ્યું છે કાંતિ ખરાડી દ્વારા, અને કહેવામાં આવ્યું છે કે પાડલિયા જેવી ઘટના ચૌહાણગઢમાં પણ બને તો નવાઈ નહીં. આખી જો વાત કરવામાં આવે તો અમીરગઢના માનપુર અને ચૌહાણગઢના વન વિભાગથી પીડિત લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આખી વાત કરવામાં આવે તો વન વિભાગ દ્વારા એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી ત્રાસ આપવામાં આવી રહ્યો છે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ વાતને લઈ અને કાંતિ ખરાડી પહોંચ્યા અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપીશું કહેવામાં આવ્યું. આખો મામલો શું છે સૌપ્રથમ એ પણ સાંભળીએ. સરકારે એક પછી એક ગઈકાલે કે 2 દિવસ પહેલાં 13મી તારીખના પાડલિયામાં કિસ્સો બન્યો અને એ કિસ્સો વન વિભાગ મારફતે જ બનવામાં આવે ને એવું જ સેમ મારા જ વિસ્તારની અંદર એ દોતા તાલુકો હતો. આજે જે લોકોને હેરાન કરવામાં આવે અમીરગઢ તાલુકાના ચૌહાણગઢના છે. મેં એ જ દિવસે કહેવામાં આવ્યું છે, જાણી જોઈને સરકારે એક આંગળી કરીને બતાવ્યું છે કે આ વિસ્તારના લોકોને હેરાન કરો. પણ હું એમને છાતી ઠોકીને કહું છું કે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, અમે પાછા નહીં પડીએ. અમારી છે, અમારા બાપની છે. આજના નથી, વર્ષોથી રહીએ છીએ. નવા નથી, બહારના નથી આવેલા. એટલા માટે તમારો હક અધિકાર કાઢવા માટે સહેજ પણ નથી. ને જમીન અમારી ને અમારા બાપની છે, અમારો અધિકાર છે. આજે નહીં તો કાલે પણ અમે લઈને ઊભા રહેશું અને હિંમત રાખીને જબરજસ્તીને પણ કાયદાની ભાષામાં રહીને અમે જમીન લેવાના છીએ. તમારો કાઢવાનો અધિકાર નથી. આ લોકો વન વિભાગને હાથે કર્યું, કોઈક પોલીસને હાથો કરે છે. પણ એ લોકો સમજી લે કે આ વિસ્તારની જનતાને સંછેડવાની જરૂર નથી. જ્યારે આ વિસ્તારની જનતાને તમે સંછેડો ને એ વખતે અમે કહીએ છીએ તમારામાં હિંમત હોય ને તો તમે ભોગવાની તૈયારી રાખો. આજને તો કાલ ઈંટનો જવાબ પથ્થરથી આલશું. અત્યારે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો. આજે ને તે કાલે પણ એ બદલો અમે લઈને ઊભા રહેશું. અમે નહીં લો તો અમારા દીકરા દીકરીઓ લેશે, પણ બદલો લેશે. અમે આજે નહીં ભૂલીએ, કાલે નહીં ભૂલીએ. મેં 2 દિવસ પહેલાં કહી દીધું છે, વન વિભાગને જમીન એમના બાપની નથી. વન વિભાગ એટલે એક વિભાગ છે. સરકાર કાયદો કરે છે અને કાયદાની ભાષામાં રહીને જે દાવા રજૂ કર્યા છે અથવા તો દાવા રજૂ ના કર્યા હોય પણ 2006 પહેલથી જે કબજો લઈને બેઠા છે એમને વન વિભાગને કાઢવાનો અધિકાર નથી આપ્યો. અને જે જગ્યા 2000 પછી કબજો કર્યો હોય તો પણ છતાં વન વિભાગ ખાલી નથી કરાવી શકતું. કેટલા માટે ખાલી નથી કરાવી શકતું? આખા ગુજરાતના જેટલા દાવાઓ પેન્ડિંગ છે ત્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહેલું છે જ્યાં સુધી આ નિર્ણય ના આવે ત્યાં સુધી બીજા પણ તમે હક દાવા અથવા તો એમનો કબજો છે એ છૂટો નથી કરાવી શકતા. પણ આ વન વિભાગ કેના કહેવાથી કરે છે? મને તો જાણે કે ખબર છે કેના કહેવાથી કરે છે. પણ જે કહી રહ્યા છે, સૌથી પહેલાં એમની જે ચરબી છે એ ચરબી આજે ને તો કાલે પણ અમે ઉતારી દેવું. એ કાલે આવ્યા છે ને કાલે આવ્યા પછી જનતા પર, લોકો ઉપર દમનગીરી ચલાવશે તો કદી અમે સાખી નહીં લઈએ.
એ લોકો અમને શું નોટિસ આપે છે? અમે અમને નોટિસ આપીએ છીએ સુધરી જાઓ તો સારી વાત છે ને, કે તમારે આજે ને તો કાલે પણ તમારી હાલત અમે ખરાબ કરશું, રાખશું નહીં. એટલા માટે મેં કીધું કે આ વિસ્તારની જનતાને સંસેડવાનું બંધ કરો ને, કે અંબાજીથી ઉમરગામ સુધી મેં જે દિવસે 18 વર્ષ એક થશું ને અને એક જ જગ્યા ભેગા થશું, એ વખતે તમે ક્યાં નજરે નહીં પડો, દેખાવ નહીં ને એ વખતે કહો કે અમારી ભૂલ હતી, એના કરતાં પહેલાં સુધરી જાય તો સારું છે. શું બાબતે રજૂઆત કરવા અત્યારે અહીંયા પહોંચ્યા છો? અમે રજૂઆત એ માટે કરવા આવ્યા હતા કે ભાઈ અમારી વર્ષોથી મારું નામ ચૌહાણ મહેતાબસિંહ કેવળસિંહ મુકામ ચૌહાણ ઘરના અમે વતની છીએ, અને અમારા વર્ષોથી અમારા બાપ દાદા જમીન ખેડતા હતા, અને અમારી 3 પેઢી ત્યાં જમીન ખેડાતી હતી. ત્યાં છતાં અમારા ત્યાં દાવા કરેલા કોર્ટમાં, પ્રાંત કચેરીમાં દાવા છે, કોર્ટમાં દાવા પણ ચાલે છે. આજ દાડા સુધી અમને કોઈને હેરાન કર્યા નથી. અમારા વર્ષોથી અમારા પેઢીથી આ ખેડાણ ચાલે જ છે, અને અમે કરીએ છીએ, અને અમારા વડવાઓ કરતા હતા. જ્યાં સુધી આજ દિવસ સુધી કોઈને અમને હેરાન પેલો કર્યા નથી. અમારા દાવાએ ચાલે, કોર્ટમાં કેસે ચાલે. છતાં હવેથી અમારે આ લોકોએ ત્યાં વન વિભાગવાળાએ ત્યાં દિવાલ પ્રોટેક્શન દિવાલ ચાલુ કરી છે. એના માટે અમે આજે સાહેબશ્રીને, કલેક્ટર સાહેબને આવેદન કરવા માટે કે સાહેબશ્રી, કે આ દાડા શું અમારા વર્ષોથી અમારા દાદાએ ખેતીઓ કરતા હતા આ જગ્યા પર, અને અમે આજે કરીએ છીએ, અને ત્યાં છતાં અમારા દાવા ચાલે છે. સાહેબ આ દિવાલને અમને કોઈ અમારા ત્યાં પાક હાલ જમીન દિવાલ જે જમીન છે એના ઉપર હાલ જે લાઇટો ચાલે છે, કૂવા છે, પાકા બોર છે, મકાન છે, અમારો તબેલા છે. મારે વર્ષોથી ખેડૂતના પશુપાલનનો ધંધો અમે કરીએ છીએ. માંગ અમારી એક જ છે સાહેબ, કે આ દિવાલ ચાલે છે એ દિવાલ આજે કંઈ તાત્કાલિક અટકાય, અમારી માંગે છે. અને જ્યાં સુધી અમારા દાવાના કોર્ટમાં જે દાવો ચાલે છે અને પ્રાંતના જે દાવા ચાલે છે એ જે આવશે નિકાલ જે આવશે અમે 0 માન્ય સાહેબશ્રીને માનશું. અને અમારી એક જ માંગે કે સાહેબ એની તપાસ થાય, અને તપાસ કરતા એને જે દિવાલ છે એને અટકાવીને અને જે કરે એ સાહેબશ્રીને અમારી એટલી જ રજૂઆત છે કે અમારી જે અમે 0 માન્ય માનશું. ઓકે, શું કહેશો? શું રજૂઆત કરવા આવ્યા છો? આ રજૂઆત એટલા માટે અમે કરવા આવ્યા છે કે વર્ષો પહેલાં આ જમીન સર્વે નંબર 218માં અમારા બાપ દાદા ખેડાણ કરતા હતા. હું પણ કરી રહ્યો છું એમાં, અને એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે કે અમારે જે પ્રોટેક્શનની અંદર દિવાલ ચાલુ કરી નાખી ફોરેસ્ટ વિભાગે, કે જ્યાં સુધી અમારા કોર્ટમાં દાવો ચાલે છે, પ્રાંતમાં બી દાવો ચાલે છે, જ્યાં સુધી કોર્ટ નિકાલ ના લે ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને એનો નિર્ણય આપે. અને સરકારશ્રીને એવું જ માગ છે કે અમારા પાક નિષ્ફળમાં ઘર પાકા બનાવેલા છે, તબેલો છે, અંદર લાઇટ છે, બોર છે, આજ સુધી વર્ષોથી અમે વાવીએ છીએ, કોઈ નોટિસ અમને ખોટી આપી છે, અને આજ સુધી અમને એવું કોઈ સર્વે કર્યું નથી, અને કોઈ આજ સુધી એમની કોઈ પહેલાં કોઈ આવ્યું જ નહોતું. બોર અંદર બનાવ્યા, લાઇટ આવી, તો આ સરકાર આટલા દિવસ કે ઊંઘાયેલી હતી, અને હવે 2 મહિનેથી અમને એટલા હેરાન કરી નાખ્યા છે કે વાત છોડી દો. ઓકે, શું નામ તમારું? મારું નામ ચૌહાણ લેપ્તુસિંહ ગંગારસિંહ છે. ઓકે, અહીંયા હવે આ સમગ્ર ઘટનાને લઈ અને કહેવામાં આવ્યું છે કે પાડલિયા જેવી ઘટના હવે ચૌહાણગઢમાં પણ ઘટે તો નવાય નહીં, કારણ કે વન વિભાગ દ્વારા એ વિસ્તારના લોકોને, એ વિસ્તારના આદિવાસી સમાજના લોકોને છેલ્લા કેટલાય સમયથી તેઓ ત્યાં વસવાટ કરે છે, છતાં હવે હેરાન કરવામાં આવી રહ્યા છે એવી વાત કરવામાં આવી. આ તમામ વાતને લઈ અને રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે આના પહેલા પણ અનેકવાર આવી તમામ બાબતોને લઈ અને રજૂઆતો કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં શું થાય છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.